અને આપણો કુકડો રેડી થઈ ગયો છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો બસ વિડીયોમાં બન્યા રહો આગળ. તો અહીંયા મારા પિંશુભાઈ જમવા બેસી ગયા છે અને એમને લાગી હતી ભૂખ એટલે આજ તો વહેલા ખાઈ લીધું છે અને સ્કૂલે જવાનું છે એટલે હજુ નાવાનું બાકી છે. અને અહીંયા આપણે એમનું ટિફિન તૈયાર કરી દીધું છે. બનાવ્યા છે મગ, ભાત અને રોટલી. અને હવે પિંચો મારા સ્કૂલ જવા માટે રેડી થઈ જશે. તો મિત્રો આજે હું ઉઠી ગયો છું વહેલો. આ રોજ મને તનું બદનામ કરે. દેખો કેટલા વાગે જો તો વહેલું જ કહેવાય, વહેલું જ કહેવાય. હજુ ચા પીવાની બાકી 10 વાગ્યા. વહેલું જ કહેવાય. અમાર રસોઈ બની ગઈ પણ હજુ એમનો પાર આવ્યો નહીં. હું વહેલો જ ઉઠ્યો. વહેલા ઉઠીને શું કર્યું તમે? શું કર્યું? તો ગાઈઝ અમારા પિંચુનું ટિફિન થઈ ગયું છે. પિંચુભાઈ બેસી ગયા છે જમવા. બનાવ્યા છે આપણે મગ, ભાત અને રોટલી. એટલે આજ તો આપણે જમવાનું પણ વહેલું બની ગયું છે એટલે હવે ખાલી ઘરનું કામ જ બાકી છે. કામ એટલે બધું કામ પડ્યું જુએ. આ બધું દેખો. પહેલા એને ટિફિન બનાવી આલવું પડે કે સ્કૂલનો બધું ઘરમાં રમણ ભમણ. દેખો 3 દિવસથી કપડા એવા ને એવા જ પડ્યા છે. બોરો ચડાવવાનો ચણિયા ચોરી ચડાવવાનો. તો મિત્રો આ રોજ માને બદનામ કરે, બાકી આપણે ટાઈમથી ઉઠી જઈએ, ટાઈમથી ચા બી પી લઈએ, ટાઈમથી ખાઈ બી લઈએ. પણ એને શું ટેવ પડી ગઈ બહેરોની આદત જ હોય આદમીઓને બદનામ કરવાની. એની કોઈ વાત સાચી માનવી નહીં. સાચું મારું જ માનું. આજ વહેલા ઉઠે એટલે વિડિયો બનાવી. ચાજી ને આલી ચા બનાવો. ચા બનાવીએ પેલા. પિંસુ પૂછો. પિંસુ સાચી વાત કે ખોટી વાત? પિંસુ એમ પપ્પાને વાલો થાય, પપ્પા વસ્તુ લઈ આલે ને એટલે પિંસુ હા પિંસુ ગરજ ના વાળે પિંસુ આ બોલે નહીં. જો મિત્રો ચા પીવી હોય તો આપણે આજે વહેલા ઉઠી ગયા છે. બહુ દેખો ઘણો બધો વહેલો ઉઠી ગયો હું. 5 વાગે સવારના. હા. હે ગાઈસ, તો પિંસુને સ્કૂલે મૂકી દીધા છે એટલે આપણે રસોઈનું તો ટેન્શન છે નહીં. અને હવે ઘરના કામ કરવાના છે. કચરા, પોતું, વાસણ બધું બાકી છે. અને લલિત તો તૈયાર થઈ, ચા પી રેડી થઈને હવે જવા નીકળ્યા છે બજાર. બતાડું તમને. તો ગાઈસ, મેં અને અંશુએ જમી લીધું છે અને હવે લલિત આવ્યા છે તો નાઈટ માટે રોટલી બનાવી દઈએ અને પછી બપોર આપણે થોડો આરામ કરીશું. ગામના શેડે જઈને બેહું તું કે હે? અલા અંદર તો બેહાય એવું નહીં, ગરમી કેટલી લાગે. બેસી ગયા છે ગામના તો છેડે. બાર એસી ચાલુ આવે સરસ વાય આવે બાર જ બેહાય કામ. એ ગાઈસ, સાંજનું જમવાનું બની ગયું છે. બનાવ્યું છે આપણે ડુંગળી બટાકાનું શાક અને બાજરીના રોટલા બનાવ્યા છે. અને અમારા પિંશુભાઈ માટે ઘી ગોળ અને બાજરીના રોટલાનું ચૂરમું બનાવ્યું છે. તો આવી જાઓ બધા જમવા માટે. તો ગાય જમી રહ્યા હતા હજુ વાસણ પડ્યા છે અને અમારા પિંશુભાઈ જીદ કરી કે એમને સ્કૂલમાં કુકડો બનાવી લઈ જવાનો. તો આપણે પેપર વર્ક કરીએ છીએ અને આ પેપરમાંથી આપણે કુકડો બનાવીએ છીએ. આવું બતાવું તમને. નજીક લાવી બેટા. તો આ ચોરસ કાગળ લઈ લીધું છે. પછી એને આવી રીતના ફોલ્ડ કરી દીધું છે. પછી આ પાછળ ફેરવી અને પછી આમ લઈ પછી આને આવી રીતના ફોલ્ડ કરી દઈશું. પછી આ ભાગ રહ્યો ખોલી દેવાનો અને આ ભાગ રહ્યો અંદર આપણે વાળી દેવાનો. આણી વાળો જે ભાગ છે એ અંદર નાખી દેવાનો. થઈ ગયું અંદર ચાંચ વાળો ભાગ. પછી આપણે એને સહેજામ બહાર કાઢી દઈશું અને આ એના માપની આ અહીંયા કલગી બનાવી છે. પેપર આપણી પાસે જે હતા એ વાપર્યા છે, કંઈ નવા લાયા નથી કલરફુલ, પણ જે હતા એ. અને અહીંયા આપણે એની આંખ બનાવી દઈશું. તો આ કલગી આપણે એની ગ્લુથી લગાવી દીધી છે અને આપણો કુકડો રેડી થઈ ગયો છે. તો ગાઈસ, ઘરનું કામ પતી ગયું છે અને આપણે જમવાના વાસણ બધું થઈ ગયું છે. તો થઈ ગયો છે હવે સુવાનો ટાઈમ. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.